તો આ વિડીયો હું તારા માટે બનાવ્યો છે ખાલી સ્પેશિયલ એ કઈ રીતે બનવાનું એમ. તો છે ધ કોન્સ્ટિટ્યુશન રાઈટ. તો એનો મેં 3 પાર્ટમાં વહેંચી દીધો છે એને. તો મારે આ રીતે વાંચવાનું છે. તો ગમે તે વસ્તુ હોય ત્યારે આ રીતે 3 પાર્ટમાં વહેંચી દેવાની વાંચવા માટે. પહેલો છે પાર્ટ 1, એ છે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ. મેં તમને જે રીતે બતાડી આ 3ને પહેલાં મોડે કરી દેવાનું. પછી બીજો પાર્ટ છે પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, અને જ્યુડિશિયલમાં આવે છે સુપ્રીમ કોર્ટ. ઓકે, એ રીતે આ બીજો પાર્ટ બી મોડે થઈ જાય તારે. પછી બંનેને રિપીટ કરવાનું, પહેલો પાર્ટ અને બીજો પાર્ટમાં શું છે, લેજિસ્લેટિવમાં પ્રેસિડેન્ટ છે, એક્ઝિક્યુટિવમાં પ્રાઇમ મિનિસ્ટર એન્ડ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે, અને ત્રીજો પાર્ટ છે અને જ્યુડિશિયલમાં શું છે, સુપ્રીમ કોર્ટ છે. એ થઈ જાય એટલે પછી બંને પાર્ટને અમને છોડી દેવાના. પછી ડાયરેક્ટ ત્રીજો પાર્ટ પકડવાનો. ત્રીજા પાર્ટમાં જોવાનું તો લેજિસ્લેટિવમાં શું છે કે પાર્લિયામેન્ટ છે. પાર્લિયામેન્ટમાં 2 ટાઈપ છે, એક રાજ્યસભા અને લોકસભા. અને એક્ઝિક્યુટિવમાં તો કંઈ છે જ નહીં, એટલે આ યાદ રાખી લેવાનું. તો પાર્લિયામેન્ટમાં રાજ્યસભા અને લોકસભા. અને જ્યુડિશિયલમાં તો કે સુપ્રીમ કોર્ટ પછી આવે છે હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટની નીચે આવે છે હાઈકોર્ટ ઇન ધ સ્ટેટ, અને પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ. બરાબર છે. એટલે આપણે પહેલાં ક્યાં જઈએ તો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈએ. કંઈ બી પ્રોબ્લેમ હોય તો પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી એ કેસ સોલ્વ ના થાય તો પછી હાઈકોર્ટમાં જઈએ. અને હાઈકોર્ટમાં બી સોલ્વ ના થાય તો એ ક્યાં જઈએ પછી સુપ્રીમ કોર્ટમાં જઈએ. એ રીતે નીચેથી ઉપર છે પાર્ટ. જે પાર્લિયામેન્ટ છે એમાં લોકસભા, રાજ્યસભા, લોકસભા, રાજ્યસભાના બી પાર્ટ છે. પહેલા વિડીયોમાં મેં તમને મોકલ્યું છે, મેં એક્સપ્લેન કર્યું છે અને બધું રાઈટ. લોકસભા કોણ કહેવાય, રાજ્યસભા કોણ કહેવાય, એના બેઝિક સ્ટ્રક્ચર પહેલાં મોડે કરી લેવાનું એવું રીતે. એ રીતે કોઈ બી વસ્તુ વાંચું ને તો લેટ્સ સે એ છે એક ટોપિક છે જે તારો 3 થી 4 પેજનો છે રાઈટ. તો તારે એને એ 4 પેજને ડિવાઈડ કરી દેવાનો એ ટોપિક. આજનો દિવસ મારે એ ટોપિકમાંથી ખાલી એક પાર્ટ વાંચવાનો છે. લેટ્સ સે તને એક એક્ઝામ્પલ આપું. લખ્યું હતું ચલાનો પાર્ટનો જોઈએ. કદાચ આનો કોઈ મળી જાય તો શું છે, ધ કોન્સ્ટિટ્યુશન. ચલો એને વિકીપીડિયામાં જોઈ લઈએ, અથવા તો છે એવું બીજું મળી ગયું રાઈટ. તો ખાલી આ તો એક્ઝામ્પલ માટે કરું છું રાઈટ. જો આ આવડો મોટો ટોપિક છે. હવે કન્ફ્યુઝન થાય કે આટલો મોટો ટોપિક વાંચવાનો કઈ રીતે રાઈટ. તો બધું લખેલું હશે રાઈટ. મતલબ તારે બુક હશે એટલે બુકમાં વાંચવાનું ઇઝી રહેશે. આ તો મારે અત્યારે છે ને એટલે આગળ ભણાવું છું. બુક નથી એટલે માટે આવી રીતે બનાવ્યું. ઓકે, અમે એના 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું. તારે બુકમાં માર્ક કરી દેવાનું કે આટલો એક પાર્ટ છે ને આટલો 2 પાર્ટ છે. ઓકે, હવે આને રીડિંગમાં કરવું એ કરજો માટે પાછું. તો પહેલાં આનું પતાવી દઈએ. આના શું કરવાનું, હવે નીચેનું પાર્ટ પતી ગયું ને તો આખો પાછો રિવિઝન કરી લેવાનું. તો હજી મોડે બોલી જાય. લેજિસ્લેટિવમાં શું આવે કે લેજિસ્લેટિવમાં પ્રેસિડેન્ટ આવે, પ્રેસિડેન્ટ નીચે પાર્લિયામેન્ટ આવે, પાર્લિયામેન્ટમાં 2 આવે છે, એક લોકસભા અને રાજ્યસભા. પછી આવે છે એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવમાં શું છે કે પ્રાઇમ મિનિસ્ટર છે અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે. પછી બીજું છે જ્યુડિશિયલ. જ્યુડિશિયલમાં શું છે કે સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટની નીચે આવે છે હાઈકોર્ટ. હાઈકોર્ટની નીચે આવે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. થઈ ગયું આપણું સ્ટ્રક્ચર મોડે. એવી રીતે મોડે થઈ જાય. જો તારે તરત મોડી ના થાય એવું હોય તો શું કરવાનું પાછું, લખું લીધું આ પાર્ટ. તો આ પાર્ટમાં પહેલું છે પાર્ટ, એ પાર્ટને 20 મિનિટ આપી દેવાની. 20 મિનિટ સુધી આજ મોડે કરવાનું. ભલે તારો ફટાફટ મોડે જાય પણ 20 મિનિટ તો આપવાની. ફટાફટ મોડે માંથી
લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ. ફટાફટ મને તો યાદ રહી ગયું, રાઈટ? તો બી મારી જોડે 20 મિનિટ છે, તો શું કરવાનું એને? તો કંઈ નહીં, 2 મિનિટ ગપ્પા માર આમ તેમ મોબાઈલ મંતર, પછી પાછું 3 મિનિટે પાછું એકવાર મોડે બોલવાનું ટ્રાય કરી. તો યાદ રહ્યું કે નહીં રહ્યું? યાદ રહી ગયું ને? તો બસ પછી 20 મિનિટ તારું ગમે તેમ આના ઉપર પાછું મોડે કરવાનું ટ્રાય કરવાનું, એકદમ પરફેક્ટ થઈ જવું. પછી બીજી 20 મિનિટ આમ આપવાની. આ તો જસ્ટ એક વાત છે, કેમ કે આટલું મોડે કરતા તો 5 મિનિટ બી ના લાગે. 5 મિનિટ શું, 3 મિનિટમાં તો એક આ ટોપિક થઈ જાય. તો 3 વસ્તુ મોડે કરવાનું. એટલે આટલું નાનું હોય તો લેટ્સ 2 મિનિટ આપી દીધી પહેલા પાર્ટના, બીજા પાર્ટના 2 મિનિટ આપી દીધી, બીજા પાર્ટના 2 મિનિટ આપી દીધી. 10 મિનિટમાં તો આખું મોડે થઈ જાય છે. 10 મિનિટ ડાયરેક્ટ તો મોડે કરવા જઈશ આખું તો નહીં થાય, પણ 3 પાર્ટનું વેચીને મોડે કરી તો થઈ જશે ફટાફટ, રાઈટ? એવી રીતે મેં પેલું આ બનાવી છે, હું બતાડું છું. તારે આવડું મોટું છે, રાઈટ? તો હવે આ આખું તારે આઈડિયા રાખવાનું કે દિવસમાં મારા આખો આ ટોપિક પતાવવાનો છે આજે. એક ટોપિક લેવાનો, તો આ ટોપિકનું કઈ રીતે પતાવીશ એવું વિચારવાનું. તો પહેલો અને 3 પાર્ટમાં વેચવાનો છે. તો આને એક પાર્ટમાં વેચીશું, એક સ્લાઇડ છે એક પાર્ટ, પછી આ બીજો પાર્ટ અને ત્રીજો પાર્ટ, બરાબર? તો આ પહેલો પાર્ટ હવે વિચારવાનો, હું આ પાર્ટ છે ને સવારે વહેલા કરી દઈશ, પછી આ પાર્ટ બપોરે કરી દઈશ, અને આ પાર્ટ હું હજી કરી દઈશ. અને હું હજી બધું થઈ જાય એટલે પછી 3 રિવિઝન કરી નાખીશ. 3 જોઈન્ટ કરી દઈશ ને આખું મોડે કરી નાખીશ. એવી રીતે કરીશ ને તો આટલું તને દક્ષ સવારે આટલું વાંચવાનું છે ને તો અઘરું નહીં લાગે. આટલું નાનું લાગશે, રાઈટ? ફટાફટ મોડે થઈ જશે. પણ તું આ 3 સવારે કરવા જઈશ ને તો તને મોટું લાગશે, એટલે તું કંટાળો આવશે વાંચવાનું. એટલે એવી રીતે ડિવાઈડ કરી દેવાનું કે 3 પાર્ટમાં આ રીતે વાંચવાનું, રાઈટ? ઓકે, એવી રીતે કરવાનું એટલે ફટાફટ તને મોડ થશે. પછી બપોરે આને વાંચવાનું, અને એના પહેલાં વાંચતા પહેલાં આને ખાલી એકવાર જોઈ લેવાનું. એ પતી જાય પછી એટલે એકચ્યુઅલી શું કરવાનું, તારે આને છે ને જોવાનું જ નહીં પહેલાં, એવું કહો. સવારે વાંચ્યું ને જોવાનું નહીં, ડાયરેક્ટ બીજા પાર્ટ પર જતું રહેવાનું. બીજો પાર્ટ વાંચી લેવાનો, એનો પરફેક્ટ મોડે કરી દેવાનો. પરફેક્ટ કરવાનો, કરવા ખાતે નહીં કરવાનો, પરફેક્ટ મોડે કરી દેવાનું. મોડે બોલવું જ જોઈએ એમ વાંચવું છે. પછી બીજો પાર્ટ કરવાનો, ત્રીજો પાર્ટ બી મોડે કરી દેવાનો. એમ પહેલાં બીજા પાર્ટના પછી જોવાનું. પછી સાંજે જ્યારે રિવિઝન કરો ત્યારે 3 પાર્ટ આખા જોઈ લેવાના, અને મોડે બોલી અને 3 પાર્ટ પછી એમ કરીશ ને તો આરામથી ટોપિક એક દિવસમાં પતી જશે, રાઈટ? તો એ રીતે રોજ થોડા ટોપિક પતાવીશ તો વિચાર આખી બુક તારે 4-5 મહિનામાં વધી જાય. એટલે એવી રીતે પતશે, ઓકે? અને કંઈ પ્રોબ્લેમ હોય તો મને કે પાછો છે, તને બતાડીશ બીજું કંઈ કરવું હોય.